મથુરામાં કોઈ તને પૂછશે ઓ કાન કે ગોકુળની કોણ હતી રાધા, ત્યારે તું શું જવાબ આપીશ માધા? તારું નામ તને નહોતું યાદ અને વળી રાધાનું નામ હતું ઓઠે. અટરાણા પટરાણા કંઈક હતા, હજી તો રાધા તો પોઢીતી હાથ કોઠે. ઈ રાધા વીણ વાસણીના વેણ નહીં, એવા તે સોગંદ સિદ્ધ ખાધા, ત્યારે તું શું જવાબ આપીશ માધા? અને રાધાના પગલે ઊભું વૃંદાવન, તું ફાગણની ફોરમ થઈ ખીલો. રાધાના એક એક શ્વાસ તણા ટોડલે તું આહાડી મોર થઈ ટંકો. ઈ રાધાને વાંસળી બે પડી ગયા આંગા, એવા તે સી પૈડા વાંધા, ત્યારે તું શું જવાબ આપીશ માધા? અને ઘણીક ગોકુળ તો ઘણીક વૃંદાવન, ઘણીક મથુરાના મેલ, ઘણીક રાધા તો ઘણીક ગોપીઓ, ઘણીક કામડીના ખેલ. હેતપ્રીતમાં નો હોય કાન આવા, હેતપ્રીતમાં નો હોય કાન આવા રાજપાઠના ખેલ. ઈ રાધા અને વાંસળી બે પડી ગયા આંગા, એવા તે સી પૈડા વાંધા, ત્યારે તું શું જવાબ આપીશ માધા? અને કૃષ્ણને આટલા સવાલ કર્યા પછી કૃષ્ણ જવાબ આપે છે, પણ એ જવાબ મુરલીધર એ કાળિયો ઠાકર કેવો જવાબ આપે? ગોકુળ મથુરા ને વૃંદાવન એ મારે અંગે પહેરવાના વાઘા, અમે રાજીપો હોય તાંડક અંગ પર રાખીએ, નહીતર રાખીએ એને આગા. ગોકુળ મથુરા ને વૃંદાવન મારે અંગે પહેરવાના વાઘા, એને રાજીપો હોય તાંડક અંગ પર રાખીએ, નહીતર રાખીએ એને આગા. અને સોળે શણગાર મારા, સગડો સંસાર મારા અંતરનો આઈટમ છે રાધા, તેથી જ કોઈ મને પૂછો માં હે કાન, ગોકુળની ઈ કોણ હતી રાધા? ગોકુળની ઈ કોણ હતી રાધા? કૃષ્ણ એટલે એક એવું તત્વ, એક એવી શક્તિ કે જેને સમજવામાં આજ સુધી દુનિયાના કોઈ પણ વિદ્વતા, કેટલી વિદ્વતા એ કેટલી વિદ્યા, કોઈ એને સમજવામાં એ કોયડાને ઉકેલવામાં આજ દી સુધી આપણે સફળ નથી થયા. કારણ કે બાળ રૂપ લઈ લ્યો તો નટખટ, પણ ઈનો એ માણા કુરુક્ષેત્રના મેદાનમાં જેદી આવે તેદી એનું રૂપ કંઈક અલગ હોય. પણ કૃષ્ણના એક એવા જ રૂપની, એક કૃષ્ણને પ્રિય પાત્ર, કૃષ્ણનું ગમતું પાત્ર એક રાધા, અને કૃષ્ણના નજીકનું બીજો કોઈ માણસ હોય તો એ સુદામો. વાત માંડવી છે કૃષ્ણ ને સુદામાના ભાઈબંધીની, એની દોસ્તીની. એ કેવી મિત્રતા આવી છે! આશ્રમમાં ભેગા રમે, ભેગા ભણે, દિવસો વીતતા જાય, પછી બે નોખા પડી જાય. પણ વખત એવો આવે